નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સમયનો વેસ્ટ નહીં કરીએ. ઓલરેડી 2 થી 3 દિવસથી ડિસ્કશન દરેક જગ્યાએ તમે યુટ્યુબ પ્લેટફોર્મ, ઓફિશિયલ વેબસાઇટ કંઈ પણ જશો તો જોઈ શકશો. એ નોટિફિકેશન આવી ગઈ છે. સિલેબસના પેટર્ન, એક્ઝામ, શું પરીક્ષા લેવાશે, કઈ રીતનું શું છે, દરેક માહિતી તમને મળી જ ગઈ હશે. આજે પણ ફરીવાર ગુજરાતીની અંદર ઓફિશિયલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ઓફિશિયલી નોટિફિકેશન આવી ગઈ છે. આજની વિડીયોમાં જેમ આપણે સવાર વાત થઈ, બપોરે અને રાત્રે પણ વાત થઈ કે ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો ફરી વિડીયો બનાવીશું 8 થી 10 મિનિટનો, જેથી કરી ઉમેદવારોને ઇંગ્લિશમાં જે હતો જેમને સમજ ના પડી હોય તો ગુજરાતીમાં આઈડિયા આવી જાય. તો GSSB તરફથી જે ભરતી આવી છે, જાહેરાત ક્રમાંક રહેશે 301, વર્ષ 2025-26ની મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની આ વિગતવાર ભરતી છે. GSSB અને સાથે સાથે ઓજસ આ બંનેના ઉપર જઈને વધારાની માહિતી તમે દોસ્તો મેળવી શકશો. તો ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની કુલ 2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન માહિતી મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ જેમ થોડીવાર પહેલાં લગભગ 1-2 કલાક પહેલાં વાત થઈ, 26 મેથી લઈને તમે 10 જૂન સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં અરજી કરી શકશો, એ પણ ઓજસ પર. તો આ વાત દોસ્તો આપણી થઈ ગઈ છે. હવે આગળ વધીએ. GSSB પર જઈને ઓફિશિયલી તમે માહિતી છે તે ડાઉનલોડ પણ કરી શકશો. દોસ્તો આ ભરતીની અંદર SC, ST, SCBC, EWS જેટલા પણ રિઝર્વ કેટેગરી છે તેમની જે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત જ્યારે પ્રમાણપત્ર વેરિફિકેશન માટે આવે તો ત્યારે સાથે લઈને આવવાનું છે. એ લગભગ દરેક ઉમેદવારોને ખબર છે. દોસ્તો મેઇન હવે વાત કરીશું કે કેટલી જગ્યાઓ છે. અમદાવાદની અંદર કુલ 113 જગ્યાઓ છે. હવે કેટેગરી વાઇઝ દોસ્તો કેટલી જગ્યાઓ છે તેના વિશે ડિસ્કસ નહીં કરીએ, ઘણો ટાઈમ આપણો જતો રહેશે. અમરેલી જિલ્લામાં ટોટલ 76 જગ્યા છે, અરવલ્લીમાં 74, આણંદમાં 77, કચ્છમાં 109 જગ્યા છે, ખેડામાં 76, ગાંધીનગર 13, ગીર સોમનાથમાં 48 જગ્યા, છોટાઉદેપુરમાં 135 જગ્યાઓ છે, જામનગરમાં 60, જૂનાગઢમાં 52 જગ્યાઓ દોસ્તો રહેશે. આગળ વધીશું. આગળ વાત કરીએ દોસ્તો, ડાંગની વાત કરીએ 43 એટલે કે 43, દાહોદમાં 85, તાપીમાં 63, દેવભૂમિ દ્વારકામાં 20 જગ્યાઓ છે, નર્મદામાં 59 જગ્યા, નવસારીમાં 52, પંચમહાલમાં 94, પાટણમાં 48 જગ્યાઓ છે, પોરબંદરમાં 36, બનાસકાંઠામાં 110 જગ્યા છે, બોટાદની વાત કરીએ 27, ભરૂચમાં 104, ભાવનગરમાં 84. આગળ દોસ્તો વધીશું આપણે. એના પછી દોસ્તો મહીસાગર જિલ્લામાં 70 જગ્યા છે, મહેસાણામાં 33, મોરબીમાં 57, રાજકોટમાં 98 જગ્યા, વડોદરામાં 105 જગ્યાઓ છે, વલસાડમાં 75 જગ્યા છે, સાબરકાંઠામાં 81 જગ્યાઓ છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 85 જગ્યા છે, સુરતમાં લાસ્ટમાં વાત કરીએ તો 127 જગ્યાઓ છે. તો કુલ ટોટલ 2389 જગ્યાઓ રહેશે. હવે દોસ્તો ટોટલ વાત કરી લઈએ તો બિન અનામત કેટેગરીમાં 604 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSમાં 163 જગ્યા છે. વાત કરીશું SC કેટેગરીમાં 97 જગ્યા છે, SCBCમાં 405 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીમાં 405, એના પછી SCBC કેટેગરીમાં 375. આ પુરુષોની વાત થાય છે. મહિલાઓની દોસ્તો વાત કરી લઈએ સાથે સાથે તો ઓપન કેટેગરીમાં 283, આર્થિક રીતે નબળા વર્ગમાં 62 જગ્યા છે, અનુસૂચિત જાતિમાં 36 છે, 190 જગ્યા છે અનુસૂચિત જનજાતિમાં છે, SCBCમાં 174. અને દોસ્તો કુલ જગ્યાઓ પૈકી જે અનામત છે તેમાં માજી સૈનિક માટે 224 અને અશક્ત ઉમેદવારો માટે 163. દિવ્યાંગ કેટેગરીના અંદર જે જગ્યાઓ છે તેમાં કેટેગરીમાં A કેટેગરીમાં 58, B કેટેગરીમાં 50, C કેટેગરીને દોસ્તો વાત કરીએ તો 24 જગ્યા છે અને D અને E કેટેગરીમાં 31 જગ્યા છે. તો આ રીતે દોસ્તો જે જગ્યા છે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. લગભગ 4 મિનિટનો વિડીયો થયો છે. ફટાફટ આગળ વાત કરી લઈએ. તો આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ થવાની મોટી સંભાવના છે. દરેક ઉમેદવારોને એના વિશે ખબર જ છે. જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને કેટેગરીઝ કેટલી જગ્યાઓ છે દોસ્તો એ પણ ડિસ્કસ કરી લીધી છે. તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું નહીં, સમયનો વેસ્ટ નહીં કરીએ. નાગરિકત્વ ભારતીય હોવા જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો હવે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની એજ 20 વર્ષ એટલે કે 10 જૂને 20 વર્ષ પૂરા
અને 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. તો 20 વર્ષથી પહેલાં અને 35 વર્ષ પછીની એજના ઉમેદવારો અરજી કરી શકશે નહીં. ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારો અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. બાકીના ઉમેદવારોને કેટલી છૂટછાટ છે એ તમે પસંદ એટલે કે જોઈ શકો છો. મહત્તમ જે એજ છે એ 45થી વધારે રહેશે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જન્મ તારીખ દોસ્તો વાત કરતે પગાર ધોરણની દોસ્તો વાત કરીએ તો 26,000 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. શૈક્ષણિક લેકેટની વાત કરીએ તો હવે 12 પાસ રહેશે નહીં. આ ભરતીમાં ફરજિયાત દોસ્તો તમારે સ્નાતક કેટેગરીના ઉમેદવારો હોવા ખૂબ જ જરૂરી છે. તો બોલવામાં દોસ્તો થોડી ભૂલ ગઈ છે, એના માટે માફી ચાહું છું. તો સમજી લેશો, તમને દોસ્તો આઈડિયા પણ આવી જશે. તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ સામાન્ય નિયમ 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગની જાણકારી હોવી જરૂરી છે. ગુજરાતી તથા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ. લગભગ 6 મિનિટનો વિડીયો થયો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, એસસીબીસી, પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ દરેક માટે ઉમેદવારની સૂચનાઓ પણ અહીંયા લખવામાં આવી છે. તો દરેક કેટેગરીના જે રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો છે તે ગુજરાતીમાં આપેલું છે, તો શાંતિથી વાંચી પણ શકે છે. તો આની જે લિંક છે આજના ઉમેદવારો માટે આપણી વિડીયોની નીચે મૂકી દઈશ, ફટાફટ ત્યાં જઈને જોઈ શકો છો. માને રમતગમતના વધારાના ગુણ છે એની પણ માહિતી આપવામાં આવી છે, એ પણ તમે અહીંયા એકવાર ચેક કરી શકો છો. કોમ્પ્યુટરની જાણકારી વિશે પણ માધ્યમિક જે અરજીઓ છે એના વિશે લખવામાં આવ્યું છે કે કોમ્પ્યુટરની જાણકારીમાં કયું સર્ટિફિકેટ તમારે જોઈશે, તો એ પણ સમજદારીપૂર્વક તમારે વાંચવાનું છે. અરજી કરવાની રીત તો દોસ્તો અરજી કરવાની રીત છે એ પણ તમારે ઓજસ પર જઈને કરવાની રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 26 મેથી લઈને 10 જૂન સુધી એ અરજી તમારે કરવાની છે. એ પણ માહિતી દોસ્તો તમારે જે ઓનલાઈન અરજી કરવા તથા ફી ભરવા અંગેના માર્ગદર્શન વિડીયો છે તે યુટ્યુબ પર મળશે. આની પણ લિંક મળશે. પરીક્ષા ફીની દોસ્તો વાત કરી લઈએ તો સૌથી પહેલાં પ્રાથમિક પરીક્ષા છે. બિન અનામત કેટેગરીમાં 500, રિઝર્વ કેટેગરીમાં 400 રૂપિયા ફી આપવાની છે. ધ ફીસ પેડ શેલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓપ્ટેન નોટ લેસ દેન, એટલે કે પરીક્ષા આપવા આવશે અને 40% કરતાં ઓછા માર્ક્સ પ્રિલિમ્સ એક્ઝામમાં હશે નહીં, તો જે ઉમેદવારો છે તેમને ફી છે તે પરત આપવામાં આવશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉમેદવારો, ખાસ એના માટે. હવે દોસ્તો આગળ વાત કરીએ તો ઉમેદવારોને ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ઉમેદવાર ફ્રી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં. જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારોની અરજી માન્ય પણ ગણાશે નહીં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા પદ્ધતિને દોસ્તો આપણે ઓલરેડી જે ગયો વિડીયો છે તેમાં વાત કરી લીધી છે, તો ફરીથી જે ડિસ્કશન કરીને સમયનો વેસ્ટ નહીં કરીએ દોસ્તો. જે ડિટેલમાં ડિસ્કશન હતું તે આજની વિડીયોમાં કરી લીધું છે. જેણે ગઈ વિડીયો જોઈ નથી એની પણ લિંક આપું છું, ઇંગ્લિશમાં છે, પરંતુ એના અંદર જે પરીક્ષા પદ્ધતિ છે એમાં ડિટેલમાં સમજણ આપવામાં આવી છે. તો એ પણ તમે સમજી લેજો, વાંચી લેશો તો ખબર પડી જશે, જોઈ લેશો તો આઈડિયા આવી જશે. આજની વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ. ગમે હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.